ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું આપણે રતલામી સેવનું શાક. રતલામી સેવનું શાક બનાવવા માટે આપણે જીરું લઈ લીધું છે, મરચી, આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે, આખું લસણ અને મીઠો લીમડો અને મરચી ઝીણી કતરી કરેલી છે, અને ધાણા, સેવ અને કાંદા, આ ટમેટાની પેસ્ટ છે. આ વઘાર માટે આપણે મરચાં, મરી, બાદિયા, લવિંગ, આખું ધાણા અને તાલપત્ર. આપણે આમાં તેલ ઉમેરશે. આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આખો મસાલો બધો નાખી દઈએ. એમાં થોડું જીરું ઉમેરશે. એમાં આદુ લસણ પેસ્ટ ઉમેરી દઈશું. એમાં આપણે લસણની કળીઓ ઉમેરી દઈશું અને મીઠો લીમડો. એમાં કટકી કરેલી મરચી ઉમેરી દઈશું. હવે આમાં કાંદા ઉમેરી દઈશું. હવે આમાં આપણે ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું. તો બધા મસાલાને આપણે સડવા દઈશું. આમાં થોડું મીઠું ઉમેરશે, લાલ ચટણી, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. ચાર 5 મિનિટ એને સડવા દઈશું. અમારો વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવીને આવી નવી નવી વાનગી તમને જોવા મળશે.
હવે આમાં આપણે ઉમેરશું રતલામી સેવ. હવે થોડાક દાણા આપણે ઉમેરી દઈશું. હવે આપણે રતલામી સેવનું શાક બની ગયું છે. હવે આપણે કરશું સર્વ. ફાઇનલી આપણું રતલામીનું સેવનું શાક તૈયાર છે. હવે આપણે કરીશું ટેસ્ટ. બેસ્ટ, સારું બન્યું છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.